ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સારું, ચાલો. 7-8ની રજા આપણે ઘણી માણી, બધાએ બહુ મજા કરી, બરાબર ને? અને આજે પ્લસ ગણેશ ચતુર્થી છે, તો બધા વિદ્યાર્થીઓને મારા ગણેશ ચતુર્થીમાં હેપી ગણેશ ચતુર્થી. તો આજે આપણે વિષય અંગ્રેજી ધોરણ 6 યુનિટ 3 સ્ટાર્ટ કરીશું. યુનિટ 3 ફોટ એન્ડ વોન, લડો અને જીતો. એક્ટિવિટી 1, કાવ્ય છે. નીચેનું કાવ્ય વાંચો અને પ્રશ્નોના ઉત્તર લખો. મદન મંચૂર એટલે મદન મંચૂર એક વ્યક્તિ છે જેનું નામ છે મદન મંચૂર. બોર્ન એટ જનકપુર, બોર્ન એટલે જન્મ્યો, એટ જનકપુર એટલે કે જનકપુરમાં. મદન મંચૂર એટલે મદન મંચૂર, બોર્ન એટ જનકપુર એટલે મદન મંચૂર છે તે જનકપુરમાં જન્મ્યો. સ્ટડીડ એટ જ્ઞાનપુર, સ્ટડીડ એટલે કે અભ્યાસ કર્યો, જ્ઞાનપુર એટલે કે જ્ઞાનપુરમાં. મદન મંચૂર જનકપુરમાં જન્મ્યો, જ્ઞાનપુરમાં અભ્યાસ કર્યો. વર્કડ એટ કરમપુર, કરમપુરમાં કામ કર્યું. મેરિડ એટ જીવનપુર, મેરિડ એટલે લગ્ન કર્યા, જીવનપુર એટલે કે જીવનપુરમાં, જીવનપુરમાં લગ્ન કર્યા. ફેલ ઇલ ઓન ફ્રાઈડે, ફેલ એટલે પડ્યો, ઇલ એટલે બીમાર, ઓન એટલે ઉપર ને ફ્રાઈડે એટલે શુક્રવારે, શુક્રવારે માંદો પડ્યો. એડમિટેડ ઓન સેટરડે, એડમિટેડ એટલે કે હોસ્પિટલમાં દાખલ કર્યો. અને સેટરડે એટલે કે શનિવારે, શનિવારે હોસ્પિટલમાં દાખલ કર્યો. હોર્સ ઓન મંડે, WORSE એને વર્ષ વાંચવાનું છે, વર્ષ ઓન મંડે. વર્ષ એટલે કે તબિયત વધારે બગડી, અને મંડે એટલે સોમવારે, સોમવારે તબિયત વધારે બગડી. ડેડ ઓન ટ્યુસડે, ડેડ એટલે કે મૃત્યુ પામ્યો, ટ્યુસડે એટલે મંગળવારે, મંગળવારે મૃત્યુ પામ્યો. ક્રિમેટેડ ઓન વેનસડે, ક્રિમેટેડ એટલે કે અગ્નિ સંસ્કાર આપ્યો, વેનસડે એટલે કે બુધવારે, બુધવારે અગ્નિદાહ કર્યો અથવા તો બુધવારે અગ્નિ સંસ્કાર આપ્યો. ધીસ વોઝ ધ સ્ટોરી, ધીસ એટલે આ, વોઝ એટલે હતી, સ્ટોરી એટલે વાર્તા. આ વાર્તા હતી ઓફ મદન મંચૂર એટલે કે મદન મંચૂરની, આ વાર્તા હતી મદન મંચૂરની. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું કાવ્ય એક પૂરું થયું. આખે આખું કાવ્ય હું તમને ફરીવાર રિપીટ કરું છું. મદન મંચૂર બોર્ન એટ જનકપુર એટલે કે જનકપુરમાં જન્મ્યો, જ્ઞાનપુરમાં અભ્યાસ કર્યો, કરમપુરમાં કામ કર્યું, જીવનપુરમાં લગ્ન કર્યા, શુક્રવારે બીમાર પડ્યો, શનિવારે હોસ્પિટલમાં દાખલ કર્યો, સોમવારે તબિયત વધારે બગડી, મંગળવારે મૃત્યુ પામ્યો, બુધવારે અગ્નિદાહ દીધો. આ વાર્તા હતી મદન મંચૂરની. હવે આપણે આ રાઇમ્સ છે, આ કાવ્ય છે તેના પ્રશ્ન જવાબ જોશું. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. વોઝ સ્ટોરી ઇઝ ધીસ, વોઝ એટલે કોની, સ્ટોરી એટલે વાર્તા, ઇઝ એટલે છે, ધીસ એટલે આ વાર્તા કોની છે? ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ મદન મંચૂર. પ્રશ્નમાંથી જોઈને જ પહેલાં ધીસ, પછી ઇઝ, પછી ધ સ્ટોરી ઓફ મદન મંચૂર. આ વાર્તા છે મદન મંચૂરની. ક્વેશ્ચન નંબર 2, વેર વોઝ મદન મંચૂર બોર્ન, વેર એટલે ક્યાં, વોઝ એટલે હતો, મદન મંચૂર એટલે મદન મંચૂરનો, બોર્ન એટલે જન્મ. મદન મંચૂરનો જન્મ ક્યાં થયો હતો? તો પહેલા પ્રશ્નમાંથી જોઈને મદન મંચૂર, પછી વોઝ, પછી બોર્ન એટ જનકપુર. મદન મંચૂર બોર્ન વોઝ જનકપુર આવશે, અહીંયા પહેલાં બોર્ન આવશે, પછી
મદન મંચુર વોઝ. પછી સેકન્ડ લાઈન લખવાની, બોર્ન એટ જનકપુર. પહેલાં લખવાનું, પ્રશ્નમાંથી જોઈને લખો મદન મંચુર. પછી કાવ્યની સેકન્ડ લાઈન લખવાની, બોર્ન એટ જનકપુર. બોર્ન એટ જનકપુર. હવે આપણે ક્વેશ્ચન નંબર 3 આવ્યા. ક્વેશ્ચન નંબર 3, વેન ડીડ હી ફોલ ઇલ. વેન એટલે ક્યારે, હી એટલે તે, ફોલ એટલે પડ્યા, ઇલ એટલે બીમાર. તે ક્યારે બીમાર પડ્યા? તો પ્રશ્નમાંથી જોઈને હી, પછી ફોલ, પછી ઇલ, ઓન ફ્રાઈડે. હી. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નની અંદર ડીડ છે. જ્યારે કોઈ પણ આપણે પ્રશ્નનો ઉત્તર લખીએ અને ડીડ કાઢીએ છીએ ત્યારે વર્તમાનકાળનું ભૂતકાળનું રૂપ થઈ જાય છે. અહીંયા ફોલ, એ ફેલ, ફોલ છે તે વર્તમાનકાળ છે. અહીંયા ડીડ નીકળી જાય છે માટે ફોલનું શું થઈ જશે? તો કે ફેલ થઈ જશે. FELL, ફેલ. હી ફેલ ઇલ ઓન ફ્રાઈડે, એટલે કે તે શુક્રવારે બીમાર પડ્યો. ક્વેશ્ચન નંબર 4, વેન વોઝ હી ક્રિમેટેડ. ક્રિમેટેડ એટલે કે અગ્નિદાહ આપ્યો, અને વેન એટલે ક્યારે, હી એટલે તેને ક્યારે અગ્નિદાહ આપ્યો હતો? તો કે ઓન વેનસડે. તો પહેલાં આપણે શું લખીશું? પહેલાં હી, પછી વોઝ, પછી ક્રિમેટેડ ઓન વેનસડે. હી વોઝ ક્રિમેટેડ ઓન વેનસડે. હવે આપણે આ એક્ટિવિટીના MCQ જોશું. MCQ નંબર 1, વેર ડીડ મદન મંચુર સ્ટડી. વેર એટલે ક્યાં, મદન મંચુર એટલે મદન મંચુરે સ્ટડી એટલે અભ્યાસ કર્યો હતો. મદન મંચુરે ક્યાં અભ્યાસ કર્યો હતો? જનકપુર, કરમપુર, જ્ઞાનપુર કે જીવનપુર? તો એમાં આવશે સી, જ્ઞાનપુર. MCQ નંબર 2, વેર ડીડ હી મેરી. વેર એટલે ક્યાં, હી એટલે તેણે, મેરી એટલે લગ્ન કર્યા. તેણે ક્યાં લગ્ન કર્યા હતા? તો એ જનકપુર, બી કરમપુર, સી જ્ઞાનપુર અને ડી જીવનપુર. તો શું આવશે? ઓપ્શન નંબર ડી આવશે, એટ જીવનપુર. હવે MCQ નંબર 3, વેન વોઝ હી એડમિટેડ. વેન એટલે ક્યારે, વોઝ એટલે હતો, હી એટલે તેને, એડમિટેડ એટલે કે હોસ્પિટલમાં દાખલ કર્યો. તેણે હોસ્પિટલમાં ક્યારે દાખલ કર્યો હતો? ઓન ફ્રાઈડે, ઓન સેટરડે, ઓન મંડે કે ઓન વેનસડે? તો એનો આન્સર આવશે બી, ઓન સેટરડે. MCQ નંબર 4, મદન મંચુર વર્કડ એટ. મદન મંચુર એટલે મદન મંચુર, વર્કડ એટલે કામ કર્યું. કામ તેણે ક્યાં કર્યું? જનકપુર, કરમપુર, જીવનપુર કે જ્ઞાનપુર? તો જવાબ આવશે બી, કરમપુર. MCQ નંબર 5, મદન મંચુર ડેડ ઓન ખાલી જગ્યા. ડેડ એટલે કે મૃત્યુ પામ્યા હતા. મદન મંચુર ક્યારે મૃત્યુ પામ્યા હતા? ટ્યુઝડે, ફ્રાઈડે, સેટરડે કે મંડે? તો જવાબ આવશે એ, ટ્યુઝડે એટલે કે મંગળવારે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોશું. હવે આપણે એના પછીની એક્ટિવિટી જોશું. એક્ટિવિટી 2. હવે વિદ્યાર્થી મિત્રો, આની અંદર એક સરસ મજાની સ્ટોરી એટલે કે વાર્તા છે કે બિરજુ નામનો એક યુવાન છોકરો હોય છે. તે ખૂબ જ ડરપોક હોય છે. તે રાત્રે તો ઘરની બહાર પણ નીકળતો નથી અને તે એક નાનકડા અમથા ઉંદરથી પણ ડરે છે. એક દિવસ એક સુરજપુર નામનું ગામ છે. ગામની અંદર બિરજુ છે તે રહે છે. એક વખત આ ગામ છે તેની ચારે બાજુ જંગલ આવેલું છે અને આ ગામના લોકો ખૂબ જ સુખી અને સમૃદ્ધ છે. એક દિવસ આ ગામની અંદર અમુક ધાડપાડું એટલે કે લૂંટારુઓ છે તે ગામના સરપંચને એક ચિઠ્ઠી મોકલે છે અને કહે છે કે અમે રાત્રે આવીશું, બરાબર, ઘરેણાં અને પૈસા છે તે ભેગા કરીને રાખજો. સરપંચ છે તે ગામના બધા લોકોને બોલાવે છે અને આ ચિઠ્ઠી છે તે વચાવે છે અને
તે બધાને મદદ કરવા કહે છે. ત્યારે સરપંચ છે તે બિરજુને કહે છે. ત્યારે બિરજુ કોઈ એમ કહે છે કે આપણે તેને પાઠ ભણાવવો જોઈએ, કોઈ ગામના લોકો એમ કહે છે કે આપણે તેને મારી નાખવા જોઈએ. ત્યારે બિરજુ ઊભો થાય છે અને બિરજુ કહે છે કે હું તેને પાઠ ભણાવીશ, મને તમે 10 સશક્ત અને મજબૂત વ્યક્તિ આપો. ત્યારે ગામના બધા વિચાર કરે છે કે આ બિરજુ છે તે રાત્રે બારે પણ નીકળતો નથી, એક નાનકડા ઉંદરથી પણ ડરે છે અને તે શું ધાડપાડુઓને મારવાનો હતો. છતાં પણ સરપંચે 10 સશક્ત અને યુવાન અને મજબૂત લોકોને બિરજુની સાથે જવા માટે કહ્યું અને તે લોકો તેમની સાથે મજબૂત દોરી અને વાયર લઈ જાય છે અને જ્યાં ગામની હદ પૂરી થતી હોય, ગામનો જ્યાં ઝાપો હોય ત્યાં તે લોકો સૂરજ હાથમે તે પહેલાં પહોંચી જાય છે અને 2 ઝાડની આડે તેઓ વાયર છે, તાર છે તે બાંધી દે છે. હવે આપણને બધાને ખબર જ છે કે જેમ સિટીની અંદર આપણે લાઇટો હોય વિદ્યાર્થી મિત્રો, તેમ ગામડાની અંદર લાઇટો હોતી નથી, પ્રકાશ હોતો નથી અને એમાંય પાછું જંગલ, એટલે તો સાવ અંધારું હોય, કોઈ પણ વ્યક્તિને સામું કાંઈ પણ દેખાય નહીં. બિરજુ અને તેના મિત્રો છે તે 2 ઝાડની આજુબાજુ છે ને આ વાયર બાંધી અને સંતાઈ જાય છે. જેવી રાત પડે છે, મધરાત થાય છે એટલે ધાડપાડુઓ આવે છે, ઘોડા ઉપર આવે છે અને તેમને અંધારામાં આ વાયર બાંધેલા દેખાતા નથી અને જેવા તેઓ વાયર પાસે પહોંચે છે કે તરત જ તેઓ ઘોડા સાથે નીચે પડે છે અને બિરજુ અને તેના મિત્રો ઝડપથી આ ધાડપાડુઓને પકડી અને ઝાડ સાથે બાંધી દે છે અને સવાર થતાની સાથે જ તે સરપંચને બોલાવે છે અને સરપંચ છે તે પોલીસને બોલાવે છે અને પોલીસ છે તે આ ધાડપાડુઓને પકડી જાય છે અને ગામ અને સરપંચ છે તે બિરજુ અને તેના 10 મિત્રો છે તેને અભિનંદન આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની સ્ટોરી આવી છે જે આપણે હવે આગળ શીખીશું. There was a small village in the mountain. There એટલે ત્યાં, was એટલે હતું, a એટલે એક, small એટલે નાનું, village એટલે ગામ, in એટલે માં, mountain એટલે કે પર્વતોમાં. માઉન્ટેન એટલે કે પર્વતો અથવા તો પહાડોમાં એક નાનું ગામ હતું. The name of the village was સુરજપુર. નેમ ઓફ ધ વિલેજ એટલે ગામનું નામ સુરજપુર હતું. There was a big forest all around સુરજપુર. There એટલે ત્યાં, was એટલે હતું, a એટલે એક, big એટલે મોટું, forest એટલે જંગલ, ઓલ અરાઉન્ડ એટલે ચારે બાજુ અને સુરજપુર એટલે કે સુરજપુર. સુરજપુરની ચારે બાજુ એક મોટું જંગલ હતું. પીપલ ઇન સુરજપુર વેર હેપી. પીપલ એટલે લોકો, ઇન એટલે ના, માં, સુરજપુર એટલે સુરજપુરના, વેર એટલે હતા અને હેપી એટલે ખુશ અથવા તો સુખી. સુરજપુરના લોકો સુખી હતા. તે વર્કડ હાર્ડ એન્ડ ગ્રો ગુડ ક્રોપ્સ. તે એટલે તેઓ, વર્ડ એટલે કામ કરતા હતા, હાર્ડ એટલે કે મહેનત કરતા હતા, એન્ડ એટલે અને, ગ્રુ એટલે ઉગાડતા હતા, ગુડ એટલે સારો અને ક્રોપ એટલે પાક. તેઓ ખૂબ જ મહેનત, વર્ડ હાર્ડ એટલે કે ખૂબ જ મહેનત, તેઓ ખૂબ જ મહેનત કરતા હતા અને સારો પાક પકવતા હતા. બિરજુ અ યંગ મેન. બિરજુ એક યુવાન હતો. ઓલ્સો લિવ્ડ ઇન સુરજપુર. ઓલ્સો એટલે પણ, લિવ્ડ એટલે રહેતો હતો, ઇન એટલે માં, સુરજપુર એટલે સુરજપુરમાં. એટલે બિરજુ અ યંગ મેન ઓલ્સો લિવ્ડ ઇન સુરજપુર એટલે કે બિરજુ એક યુવાન પણ સુરજપુરમાં રહેતો હતો. હી વોઝ ટોલ એન્ડ હેન્ડસમ. હી એટલે તે, વોઝ એટલે હતો, ટોલ એટલે ઊંચો, એન્ડ એટલે અને હેન્ડસમ એટલે દેખાવડો. તે ઊંચો અને દેખાવડો હતો. હી વોઝ હેલ્ધી ટુ. હી એટલે તે, વોઝ એટલે હતો, હેલ્ધી એટલે તંદુરસ્ત અને ટુ એટલે પણ. તે તંદુરસ્ત પણ હતો.
બટ હી વોઝ નોટ બ્રેવ. બટ એટલે પણ, હી એટલે તે, વોઝ નોટ એટલે ન હતો, બ્રેવ એટલે બહાદુર, પણ તે બહાદુર ન હતો. હી વોઝ અફ્રેડ ઓફ એવન અ માઉસ. હી એટલે તે, વોઝ એટલે હતો, અફ્રેડ એટલે ડરતો, ઓફ એવન એટલે માત્ર, માઉસ એટલે ઉંદર. તે એક માત્ર ઉંદરથી ડરતો હતો. હી નેવર વેન્ટ આઉટ એટ નાઇટ. હી એટલે તે, નેવર એટલે ક્યારેય પણ, વેન્ટ એટલે જતો, આઉટ એટલે બહાર, એટ નાઇટ એટલે રાત્રે. તે રાત્રે કદી પણ બહાર જતો નહીં. ધ ચિલ્ડ્રન ટીસ્ડ હિમ. ધ ચિલ્ડ્રન એટલે બાળકો, ટીસ્ડ એટલે ચીડવતા હતા, હિમ એટલે તેમને. બાળકો તેમને ખીજવતા હતા. બિરજુ ધ કાવર્ડ. બિરજુ એટલે બીજું, કાવર્ડ એટલે કે ડરપોક. બિરજુ ધ કાવર્ડ એટલે ડરપોક બિરજુ. હવે વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફ મેં તમને સમજાણો ને? ચાલો હવે આપણે આ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર જોશું. ક્વેશ્ચન નંબર 1. વોટ વોઝ ધ નેમ ઓફ ધ વિલેજ? વોટ એટલે શું, વોઝ એટલે હતું, નેમ એટલે નામ, ઓફ એટલે નું, વિલેજ એટલે ગામનું. ગામનું નામ શું હતું? તો પેલા પ્રશ્નમાંથી જોઈને આપણે લખીશું ધ નેમ ઓફ ધ વિલેજ. પછી લખવાનું વોઝ, અને પછી ખાલી પેરેગ્રાફમાંથી જોઈને લખીશું સુરજપુર. ધ નેમ ઓફ ધ વિલેજ વોઝ સુરજપુર. એટલે કે ગામનું નામ હતું સુરજપુર. ક્વેશ્ચન નંબર 2. વોટ વોઝ ધેર ઓલ અરાઉન્ડ સુરજપુર? વોટ એટલે શું, વોઝ એટલે હતું, ધેર એટલે ત્યાં, ઓલ અરાઉન્ડ એટલે ચારે બાજુ, સુરજપુર એટલે કે સુરજપુરની ચારે બાજુ શું હતું? ધેર વોઝ અ બિગ ફોરેસ્ટ ઓલ અરાઉન્ડ સુરજપુર. પેલા પ્રશ્નમાંથી જોઈને ધેર વોઝ, પછી પેરેગ્રાફમાંથી જોઈને અ બિગ ફોરેસ્ટ ઓલ અરાઉન્ડ સુરજપુર. એટલે કે સુરજપુરની ચારે બાજુ મોટું જંગલ હતું. ક્વેશ્ચન નંબર 3. વેર ડીડ બિરજુ લીવ? વેર એટલે ક્યાં, ડીડ એટલે હતો, લીવ એટલે રહેતો, અને બિરજુ એટલે બિરજુ. બિરજુ ક્યાં રહેતો હતો? પ્રશ્નમાંથી જોઈને પહેલાં ડીડ નીકળી જશે એટલે લીવનું લીવડ થઈ જશે. બિરજુ લીવડ ઇન સુરજપુર. બિરજુ લીવડ ઇન સુરજપુર. એટલે કે બિરજુ સુરજપુરમાં રહેતો હતો. ક્વેશ્ચન નંબર 4. વોટ ડીડ ચિલ્ડ્રન કોલ બિરજુ? વોટ એટલે શું, ચિલ્ડ્રન એટલે બાળકો, કોલ એટલે બોલાવતા હતા, બિરજુ એટલે બિરજુને. બાળકો બિરજુને શું બોલાવતા હતા? ચિલ્ડ્રન, ડીડ નીકળી જશે એટલે કોલનું કોલ્ડ થઈ જશે. ચિલ્ડ્રન કોલ્ડ બિરજુ, બિરજુ ધ કાવર્ડ. ચિલ્ડ્રન કોલ્ડ બિરજુ, બિરજુ ધ કાવર્ડ. હવે આપણે આ પેરેગ્રાફના MCQ જોશું. MCQ નંબર 1. વેર વોઝ ધ સ્મોલ વિલેજ? વેર એટલે ક્યાં, વોઝ એટલે હતું, સ્મોલ એટલે નાનું, વિલેજ એટલે ગામ. નાનું ગામ ક્યાં હતું? ઓન ધ સીશોર, ઓન ધ રિવર બેંક, ઇન ધ માઉન્ટેન કે ઇન ધ ડેઝર્ટ? તો એમાં ઓપ્શન આવશે બી, ઇન ધ માઉન્ટેન. હવે આપણે MCQ નંબર 2 જોશું. હુ વોઝ ટોલ એન્ડ હેન્ડસમ? હુ એટલે કોણ, વોઝ એટલે હતું, ટોલ એટલે ઊંચું, એન્ડ એટલે અને, હેન્ડસમ એટલે દેખાવડું. કોણ ઊંચું અને દેખાવડું હતું? બિરજુ, રાજુ, ભોલું કે સોનું? તો એનો આન્સર આવશે એ, બિરજુ. ક્વેશ્ચન MCQ નંબર 3. બિરજુ વોઝ અફ્રેડ ઓફ એવન અ? બિરજુ એટલે બિરજુ, વોઝ એટલે હતો, અફ્રેડ એટલે ડરતો, ઓફ એટલે એવન એટલે માત્ર. બિરજુ શેનાથી ડરતો હતો? કેટ, ડોગ, ક્રોકોચેચ કે માઉસ? તો એમાં આવશે
ડી માઉસ. MCQ નંબર 4. બિરજુ નેવર વેન્ટ આઉટ. એટલે બિરજુ એટલે બિરજુ, નેવર એટલે કદી પણ, વેન્ટ એટલે જતો, આઉટ એટલે બહાર. તે ક્યારે બહાર ન જતો? નાઇટ, ઇન કોલ્ડ, એટ નૂન કે ઇન રેઇનિંગ? તો એમાં જવાબ આવશે એ, એટ નાઇટ. એટલે કે રાત્રે ક્યારેય પણ બહાર જતો નહીં. MCQ નંબર 5. MCQ નંબર 5. પીપલ ઇન સુરજપુર વેર હેપી બીકોઝ. સુરજપુરના લોકો સુખી હતા કારણ કે ધે નેવર ફેલિલ, ધે નેવર કોરલ્ડ, ધે વર્કડ હાર્ડ એન્ડ ગ્રીવ ગુડ ક્રોપ્સ, કે ધે લીવડ ઓન અ રિવર બેંક. તો એમાં જવાબ આવશે સી, ધે વર્કડ હાર્ડ એન્ડ ગ્રૂ ગુડ ક્રોપ્સ. MCQ નંબર 6. બિરજુ વોઝ ખાલી જગ્યા બ્રેવ, કાવર્ડ, ઇલ કે ફેટ? તો એમાં આવશે બી, કાવર્ડ. વિદ્યાર્થી મિત્રો, પેરેગ્રાફ નંબર 2 જોશું. Once the village સરપંચ received a note from some dacoits. વંશ એટલે એક વખત, વિલેજ એટલે ગામના, સરપંચ એટલે સરપંચને, રિસીવ્ડ એટલે મળી, નોટ એટલે ચિઠ્ઠી, ફ્રોમ એટલે માંથી, સમ એટલે અમુક અથવા તો કેટલાક, ડેકોઇટ્સ એટલે ધાડપાડુઓ તરફથી. એક વખત ગામના સરપંચને કેટલાક ધાડપાડુઓ તરફથી એક ચિઠ્ઠી મળી. વી આર કમિંગ ટુ યોર વિલેજ ટુ નાઇટ. વી એટલે અમે, આર એટલે છીએ, કમિંગ એટલે આવી રહ્યા, યોર એટલે તમારા, વિલેજ એટલે ગામમાં, ટુ નાઇટ એટલે રાત્રે. અમે રાત્રે તમારા ગામમાં આવી રહ્યા છીએ. કીપ ઓલ યોર મની એન્ડ ઓર્નામેન્ટ રેડી. કીપ એટલે રાખજો, ઓલ એટલે બધા, યોર એટલે તમારા, મની એટલે પૈસા, એન્ડ એટલે અને, ઓર્નામેન્ટ એટલે દાગીના, રેડી એટલે તૈયાર. તમારા બધા નાણાં અને ઘરેણાં તૈયાર રાખજો. ધ સરપંચ કોલ્ડ ધ વિલેજર્સ. ધ સરપંચ એટલે કે સરપંચે, કોલ્ડ એટલે બોલાવ્યા, ધ વિલેજર્સ એટલે કે ગામના લોકોને. સરપંચે ગામના લોકોને બોલાવ્યા. હી શોડ ધેમ ધ નોટ. હી એટલે તેણે, શોડ એટલે બતાવી, ધેમ એટલે તેમને, નોટ એટલે ચિઠ્ઠી. તેમણે તેઓને ચિઠ્ઠી બતાવી. સમ વિલેજર્સ વોન્ટેડ ટુ અટેક ધ ડેકોઇટ્સ. સમ એટલે કેટલાક, વિલેજર્સ એટલે ગામના લોકો, વોન્ટેડ એટલે ઈચ્છતા હતા, ટુ અટેક એટલે હુમલો કરવા માટે, ડેકોઇટ્સ એટલે કે ધાડપાડુઓ પર. કેટલાક ગામના લોકો ધાડપાડુઓ પર હુમલો કરવા ઈચ્છતા હતા. સમ અધર સેડ. બાકીના કેટલાક બોલ્યા. વી સેલ ટ્રેપ ધેમ. વી એટલે આપણે, સેલ ટ્રેપ એટલે ફસાવીશું, ધેમ એટલે તેમને, આપણે તેઓને ફસાવીશું. બિરજુ વોઝ ઓલ્સો ધેર. બિરજુ એટલે બિરજુ, વોઝ એટલે હતો, ઓલ્સો એટલે પણ, ધેર એટલે ત્યાં. બિરજુ પણ ત્યાં હતો. હી સ્ટૂડ અપ એન્ડ ટોલ્ડ ધ સરપંચ. હી એટલે તે, સ્ટૂડ અપ એટલે ઊભો થયો, એન્ડ એટલે અને, ટોલ્ડ એટલે કહ્યું, સરપંચ એટલે સરપંચને. તે ઊભો થયો અને સરપંચને કહ્યું, સર ડોન્ટ વરી અબાઉટ ધ ડેકોઇટ્સ. એટલે કે સાહેબ, ધાડપાડુઓની ચિંતા ના કરો. આઈ વિલ ટીચ ધેમ અ લેસન. આઈ એટલે હું, વિલ ટીચ એટલે શીખવીશ, ધેમ એટલે તેઓને, લેસન એટલે પાઠ. હું તેઓને બોધપાઠ શીખવીશ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પેરેગ્રાફ નંબર 2 કમ્પ્લીટ થયો. સમજાણું ને તમને? ચાલો હવે આપણે આ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર જોશું. ક્વેશ્ચન 1. વોટ ડીડ ધ વિલેજ સરપંચ રિસીવ ફ્રોમ સમ ડેકોઇટ્સ. એટલે કે ગામના સરપંચે
ધાડપાડુઓ તરફથી શું મળ્યું? તો એનો આન્સર આવશે ધ વિલેજ સરપંચ રિસીવ્ડ અ નોટ ફ્રોમ સમ ડેકોઇટ્સ. ધ વિલેજ સરપંચ રિસીવ્ડ a note from some dacoits. Question number 2. What did the dacoits ask the village to keep ready? વોટ એટલે શું? ડેકોટ્સ એટલે ધાડપાડુઓએ, આસ્ક એટલે કહ્યું, વિલેજર્સ એટલે ગામના લોકોને, ટુ કીપ એટલે રાખવા, રેડી એટલે તૈયાર. ધાડપાડુઓએ ગામના લોકોને શું તૈયાર રાખવા માટે કહ્યું? તો એનો આન્સર શું આવે? મની એન્ડ ઓર્નામેન્ટ્સ. બાકી બીજું બધું આપણે પ્રશ્નમાંથી જોઈને જ લખીશું. ધ ડેકોઇટ્સ આસ્ક્ડ ધ વિલેજર્સ ટુ કીપ ધેર મની એન્ડ ઓર્નામેન્ટ્સ રેડી. ધ ડેકોઇટ્સ આસ્ક્ડ ધ વિલેજર્સ ટુ કીપ ધેર મની એન્ડ ઓર્નામેન્ટ્સ રેડી. ક્વેશ્ચન નંબર 3. વોટ ડીડ સમ વિલેજર્સ વોન્ટ? વોટ એટલે શું? સમ એટલે કેટલાક, વિલેજર્સ એટલે ગામના લોકો અને વોન્ટ એટલે ઈચ્છતા હતા. કેટલાક ગામના લોકો શું ઈચ્છતા હતા? તો સમ વિલેજર્સ વોન્ટેડ ટુ અટેક ધ ડેકોઇટ્સ. આન્સર ખાલી એટલો જ છે કે ટુ અટેક ધ ડેકોઇટ્સ. બાકી સમ વિલેજર્સ વોન્ટનું વોન્ટેડ, કેમ કે ડીડ નીકળી ગયું એટલે. સમ વિલેજર્સ વોન્ટેડ ટુ અટેક ધ ડેકોઇટ્સ. કેટલાક ગામના લોકો ધાડપાડુઓ પર હુમલો કરવા ઈચ્છતા હતા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ પેરેગ્રાફના MCQ જોશું. હુ કોલ્ડ ધ વિલેજર્સ? એટલે કે ગામના લોકોને કોણે બોલાવ્યા? સરપંચ, બિરજુ, ડેકોઇટ્સ કે સમ વિલેજર્સ? તો એમાં આન્સર આવશે એ ધ સરપંચ. MCQ નંબર 2. વોટ ડીડ સમ અધર વિલેજર્સ વોન્ટ? વોટ એટલે શું? સમ એટલે કેટલાક, અધર એટલે બીજા, વિલેજર્સ એટલે ગામના લોકો અને વોન્ટ એટલે ઈચ્છતા હતા. બીજા ગામના લોકો શું ઈચ્છતા હતા? ટુ કિલ ધ ડેકોઇટ્સ, ટ્રેપ ધ ડેકોઇટ્સ, ગીવ મની ટુ ડેકોઇટ્સ કે ગીવ ઓર્નામેન્ટ ટુ ધ ડેકોઇટ્સ? તો એમાં આવશે બી, ટુ ટ્રેપ ધ ડેકોઇટ્સ. MCQ નંબર 3. વોટ ડીડ બિરજુ વોન્ટ? બિરજુ શું ઈચ્છતો હતો? તો એ ટુ ટીચ અ લેસન ટુ ધ ડેકોઇટ્સ, ટુ ફાઇટ વિથ ધ ડેકોઇટ્સ, ટુ ઇન્ફોર્મ ધ પોલીસ કે ટુ ગીવ હિઝ વેલ ટુ ધ ડેકોઇટ્સ? તો એમાં આન્સર આવશે એ ટુ ટીચ અ લેસન ટુ ધ ડેકોઇટ્સ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2 ના પેરેગ્રાફ 1 અને 2 કમ્પ્લીટ થયા. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પેરેગ્રાફ નંબર 3 થી જોશું. જો તમને આમાં કાંઈ પણ ક્વેરી હોય, તમને ન સમજાતું હોય તો તમે મને જણાવી શકો છો. આપણે નેક્સ્ટ લેક્ચરમાં એ ક્વેરીને દૂર કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું.